થી મળી રહ્યા છે તો દીવમાં સેલ્ફી લેતી વખતે 4 યુવાનો તણાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તમામ યુવાનો સેલ્ફી લેતી વખતે તણાઈ ગયા છે। તો પ્રાથમિક સમાચારો જે રીતે મળી રહ્યા છે સમગ્ર ઘટના દીવની છે। તો એક યુવાન જાતે તરીને બહાર આવ્યો છે। તમામ યુવાનોને શોધખોળ ચાલી રહી છે। તમામ ત્રણેય યુવાનોની શોધખોળ કરવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ ત્રણેય યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે। आपने जणावी दઈએ કે समग्र ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે દીવના દરિયાની સપાટીમાં પણ ભારે પાણીમાં વધારો થયો છે। તો નાગવા બીચ પરની આ સમગ્ર ઘટના છે જેમાં 4 યુવાનો સેલ્ફી લેતા હતા તે વખતે ચારેય યુવાનો દરિયામાં તણાયા હતા। ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે સમગ્ર ઘટના બની। જો કે 4માંથી એક યુવાન તરીને બહાર આવવામાં સફળ રહ્યો છે ત્યારે અન્ય 3 યુવાનો લાપતા છે। જો કે ત્રણેય યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા રોહિત બારડ। રોહિત, જણાવશો કેવી રીતે સમગ્ર ઘટના બની? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દીવના નાગવા બીચને ટાપુ છે તેની ઘટના છે। ત્યાં સવારથી લોકોનો આવો જવાનો હતો તે સમય દરમિયાન રાજસ્થાનથી આવ્યા હતા। 4 લોકો તે જગ્યા ઉપર સેલ્ફી પાડવા માટે ગયા હતા। તે સમય દરમિયાન અચાનક દરિયાની અંદર મોજું વિસર્યું અને તે લોકો પાણીની અંદર ગરકાવ થયા છે। હાલ તે લોકો રાજસ્થાનના હોવાનું માલુમ પડે છે અને હજુ પણ જેટને જીવિત બચાવી લેવામાં આવ્યો છે। તરની ડેડ બોડીની શોધખોળ ચાલુ છે। અગાઉ પણ દીવના દરિયાની અંદર આ રીતની ઘટના બની હતી જે રાજસ્થાનના તે લોકો પણ ડૂબી ગયા વારંવાર આ રીતની ઘટના બની છે। જ્યારે દરિયાની અંદર એકદમથી કરંટ હોય છે ત્યારે દીવના તંત્ર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે દીવના દરિયાની બાજુમાં ના જવું તોય પણ લોકો પોતાની જાનની જોખમે દરિયાની બાજુમાં જાય છે। રોહિત, જે રીતે સમગ્ર ઘટના બની છે આ 4 યુવાનો ક્યાંના હતા? શું તેમની કોઈ ઓળખ થઈ છે કે કેમ? હજી સુધી તો પ્રાથમિક તપાસમાં એટલું જ જાણવા મળ્યું છે કે આ લોકો હાલ રાજસ્થાનથી ફરવા માટે આવ્યા હતા અને હાલ રાજસ્થાનના હોવાનું માલુમ પડે છે। તો રોહિત, અત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આ તમામ યુવાનોની શોધખોળ માટે? આ તમામ યુવાનને શોધવા માટે હાલ તંત્ર દ્વારા જોર લગાડવામાં આવી રહ્યું છે। એકને તો જીવિત બચાવી લેવામાં આવ્યો છે પણ હજુ પણ 3ની શોધખોળ ચાલુ છે। હાલ સ્થાનિક મછુઆરોની મદદ લઈને આ લોકોને ડેડ બોડીને શોધવાની કામગીરી ચાલુ છે। હાલ દરિયાની અંદર કરંટ હોવાના કારણે આ લોકોને દરિયાની અંદર ઝૂલવામાં પણ વાર લાગી રહી છે। તો રોહિત, શું એવું કહી શકાય કે આ ચારેય યુવાનોની બેદરકારી કહી શકાય? કારણ કે જો એક તરફ જાહેરનામું બહાર પાડ્યું છે તો શા માટે આ યુવાનોએ દરિયાની નજીક જવું જોઈએ? હા, ચોક્કસ કહી શકાય કે દરિયાની અંદર કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તોય છતાં પણ લોકો પોતાની જાનની જોખમે દરિયાની બાજુમાં જાય છે અને આ રીતના વારંવાર બનાવ બને છે। સેલ્ફી પાડવાની બને તે લોકો જાય છે અને સેલ્ફી આખરી સેલ્ફી તે લોકોની બની જાય છે। જી બિલકુલ રોહિત, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે સમગ્ર ઘટના બની છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે 4 યુવાનો છે। જો કે તેમની ઓળખ નથી થઈ પરંતુ પ્રાથમિક અનુમાન છે કે તેઓ તમામ રાજસ્થાનના રહેવાસી છે અને દીવના દરિયા કિનારે નાગવા બીચ ખાતે તેઓ ફરવા માટે ગયા હતા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જો કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈએ પણ દરિયાની નજીક જવું નહીં, તેમ છતાં ચારેય યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા ને તે સમયે આ સમગ્ર ઘટના બની છે। ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। જો કે સેલ્ફી લેતી વખતે તમામ યુવાનો દરિયાના મોજા સાથે દરિયામાં તણાયા હતા। જો કે એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય 3 યુવાનોની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે સમગ્ર ઘટના બની છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે ને જેના કારણે દીવના દરિયામાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો દરિયામાં પાણીની સપાટી વધવાને લઈને મોજાઓ ઉછળી રહ્યા છે ને જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ દરિયાની નજીક જવું નહીં। જો કે આ ચારેય યુવાનો દરિયા નજીક જઈ અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે દરિયાના મોજામાં ચારેય યુવાનો તણાઈ ગયા છે। જો કે એક યુવાનને બચાવી લેવાયો છે। તો પ્રાથમિક માહિતી મુજબ આ ચારેય યુવાનો રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા તુષાર દિવાકર। તુષાર, જે રીતે સમગ્ર ઘટના બની છે શું એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક યુવાનોની પણ બેદરકારી છે આમાં? જે તમે જાણી શકો કે આ યુવાનો વસંતની મોસમની મજા માણવા દીવ નાગર બીચ પાસે આવ્યા હતા
અને પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું કે આ લોકો નશામાં હોવાનું જાણવા મળ્યું છે અને આ લોકો નાગર બીચ પર પ્રતિબંધ હોવા છતાં લોકો ત્યાં મજા માણી રહેતા અને લહેરોમાં લોકો તણાયા છે અને એમાંથી એક યુવાન જે તણાઈને જાતે બહાર આવી ગયો, 3 યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્યારે તો તુષાર, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? આ ચારેય યુવાનો ક્યાંના હતા? તેમની કોઈ ઓળખ થઈ છે કે કેમ? પ્રાથમિક મુજબ તો હાલ એવું જાણવા મળી રહ્યું છે કે આ રાજસ્થાનના વતની રાજસ્થાનના સિહોરના હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના આઈ કાર્ડ પ્રમાણે એક યુવાન જોડે આઈ કાર્ડ લેવા મળ્યું છે, તેમાંથી આ લોકો સિહોરના વતની હોવાનું જાણવા મળ્યું છે. જે બિલકુલ તુષાર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મહત્વના સમાચારો મળી રહ્યા છે દીવથી, દીવના નાગવા બીચની આ ઘટના છે. ફરી એકવાર આપને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે. મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે અને જેને લઈને દીવના દરિયાના પાણીની સપાટીમાં સતત વધારો થયો છે. દરિયો તોફાને ચડ્યો છે, ત્યારે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ દરિયાની નજીક જવું નહીં. જોકે આ 4 યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. દરિયા નજીક જઈને નાગવા બીચ ખાતે આ ઘટના બની છે, જેમાં દરિયાના મોજામાં 4 યુવાનો તણાયા છે. જોકે એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 3 યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. તો પ્રાથમિક માહિતી મુજબ એક યુવાનના આઈડી કાર્ડ ઉપરથી જાણવા મળ્યું છે કે આ યુવાનો રાજસ્થાનના રહેવાસી છે. ત્યારે એ પણ વિગતો સામે આવી છે કે 4 યુવાનો નશાની હાલતમાં હતા અને તેઓ દરિયાની નજીક જઈને સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સમગ્ર ઘટના બની છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે દરિયાના મોજામાં 4 યુવાનો દરિયામાં તણાઈ જાય છે. જોકે 4માંથી એક વ્યક્તિને બચાવી લેવાયો છે, ત્યારે અન્ય 3 વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 3 યુવાનો લાપતા છે અને તમામની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે યુવાનો રાજસ્થાનના હોવાનું બહાર આવી રહ્યું છે. તો દીવના દરિયાની સમગ્ર ઘટના છે ને નાગવા બીચ ખાતે આ 4 યુવાનો સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે આ ઘટના બની છે. ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન હોય છે એટલે મોટાભાગની સહેલાણીઓ દરિયા કિનારે આનંદ માણવા માટે જતી હોય છે. ત્યારે રાજસ્થાનના 4 યુવાનો નાગવા બીચ ખાતે પહોંચ્યા છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ ભારે વરસાદની સ્થિતિ હોવાથી દરિયા નજીક જવું નહીં. જોકે જાહેરનામું હોવા છતાં પણ નશાની હાલતમાં રહેલા 4 યુવાનો દરિયાની નજીક જઈને સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તે જ સમયે એક મોજો ઉછળીને આવે છે ને મોજામાં 4 યુવાનો દરિયામાં તણાઈ જાય છે. જોકે 4 યુવાનો પૈકી એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 3 યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. તો યુવાનોના આઈડી કાર્ડ પરથી જાણવા મળ્યું છે કે તમામ યુવાનો રાજસ્થાનના રહેવાસી છે. તો સ્થાનિક તંત્ર દ્વારા 3ની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.